તમને હાથ પાડે. વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. કેમ છો બધા? મજામાં જ ને? અમે પણ મજામાં છીએ ને તમે પણ મજામાં છો. તો અમારા ન્યૂ વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત કરે છે. તો બધાને જય દ્વારકાધીશ અને જય માતાજી. તો અમે લોકો અત્યારે જઈએ છીએ બહાર. તો તમે વ્લોગમાં જોડાઈ રહ્યો. આજ તમે પૂરી ફેમિલી જઈએ છીએ, મતલબ કે મારા મમ્મી પપ્પા અને હું. બે ભાઈઓ છે તો દેશમાં છે કે હું, મારા મમ્મી અને પપ્પા ત્રણ જ છીએ. અમે લોકો જઈએ છીએ બહાર અત્યારે. તો ચાલો તમે લોકો કન્ટિન્યુ વ્લોગમાં જોડાઈ રહો. અમારા લાલા ભગવાન જો આજે તો કાનાનો જન્મ દિવસ છે. ટકુની પણ આવી ગયા છે ને અમે પણ જઈએ છીએ. હવે જો મારા મમ્મી લઈને જાય છે અને અમારી છસુદરને જો કેવી લાગે છે તમે જરા મને કોમેન્ટ કરજો ને. અમે લોકો જઈએ છીએ ચાલીને, કેમ કે અહીંયાથી પુલ જઈએ છીએ. અત્યારે બેસવા નથી દેતા. એનું કારણ છે કે પાણી અત્યારે છોડ્યું છે તાપીમાં. અમે લોકો જઈએ છીએ ત્યારે બહાર. પપ્પા પણ હારે છે અને મારા મમ્મી હારે છે. મમ્મી કોની લાશ કાઢી ખબર નહીં, કોની લાશ કાઢી? હા, મારા દાદા બેઠા છે એની લાશ કાઢી છે. અટકો હું કહે છો દીદી? મારે દીધું એ છે ને વૈનાન કરો કે મારે રમકડું લેવું છે. મારે દીધું એ રમકડું લેવું. શું લેવું દીધું? એને તો આ લેવું છે. જો આમાંથી એટલા છે એને એમાંથી કેવું છે કયું એને બે ગમે મમ્મી બોલો. હા એ લાલ જ પકડ્યો. હા તો એ ગને તીતી કરીને લાલ લોકો પહોંચી ગયા છે પુલ પર. પોલીસ ને એ લોકો અમને મતલબ કે તાણ છે કે અહીંયા પાણી છોડ્યું છે તો ના પાડે છે કે અહીંયા બેસવાનું નથી. એમ તો હવે અમે લોકો આગળ જઈએ છીએ, કેમ થાય એનું કઈ ખબર નથી અમને. તો ચાલો અમને પોલીસ વાળાએ ના પાડી છે અહીંયા બેસવાની. બધાને ઝંડા લઈને બેસતા હતા. તો અમને લોકોને છે ને પોલીસ વાળાએ ના પાડી કે તમારે અહીંયાથી નથી રહેવાનું, કેમ કે પાણી બહુ છોડ્યું છે. અહીંયા તમે જુઓ પાણી એટલું ભર્યું છે. એટલા માટે આમ જો દીદો, આઈ દીદો, આમ જો આમ જો કેટલું બધું છે. આમાં જવું છે તારે? એટલે કે જવું છે? તમે જો ખાલી પાણી એટલું બધું છોડ્યું છે. તો અમે લોકો ત્યાંથી નીકળી ગયા છીએ અને અમારી દીકરી જો તમે લોકો મસ્તી કરે છે. આમ જો ટકો આમ કરતો દિલે, આમ કરતો કેડતો લો. મારી મમ્મી ને કાક કે છે. શું કે છે મમ્મી? શું કે છે? શું કે છે મમ્મી ને દિલે? લે જો એનો ફેવરેટ એને મળી ગયું છે એટલે એને કઈ વાંધો છે નહીં. તો અમે લોકો જઈએ છીએ ત્યારે આરતીમાં ને એ અમારે છે ને એવી રીતના મસ્તી કર્યા જ કરશે. તો ચાલો અમે લોકો જઈએ છીએ આરતીમાં. આરતી જય ગુડ ભવાની બોલ દીદુ કે તો મમ્મી કે તો મમ્મી જોરી મમ્મીને હાથ પાડતો. એ મમ્મી તમને હાથ પાડે. આમ જો આ તમને હાથ પાડે. પપ્પા કે તો પપ્પા કે તો પપ્પા કે તો એ વહી ગઈ છે મારા પપ્પાને એની પાસે. અને અમે લોકો મંદિરે એને દર્શન કરાવવા લઈ જઈએ છીએ. અમે અત્યારે ફ્રી ટાઈમ હતો, મતલબ ફ્રી ટાઈમ તો નહોતો કેમ કે રજા હતી. તો અમે બીજે ગયા હતા અને અમે અત્યારે જઈએ છીએ મંદિરે કેમ કે દર્શન કરાવવા છે ને એટલા માટે. પપ્પા માંગ લે દીદી માંગ લે. ઓહો કાઢ્યા હો. પપ્પા જો લોકો પહોંચી ગયા છે મંદિરે. અમે લોકો આરતીમાં પહોંચી ગયા છે. આરતીમાં જો અમારી દીદી આરતી તાળી પડશે. તાળી પડે છે. આરતી થાય છે કેમ કે દેવાશે ને તમને લોકોને.
જો તોડવાનું કે ઈ પપ્પા પરસાદી પરસાદી કેવાય દાદી. પરસાદી છે ને કે ઈ સમજી જ નહીં બોલો મમ્મી એને ઈ જ લીધું લાવ મને દબો મને દે લો મને ન આપી એને લ્યો. ના ના નથી આમ સમજો તો પેલા મને આ દે લઈ આ પેલા દે આ દે આ દો આ લઈ આ લાવ આજો જાઓ તો લાવો આ લાવો તો આ બજાવો નીકળો આ લઈ તો આને દે જાઓ તો જાઓ એને પપ્પા આ ચોકલેટ નથી તમે અત્યારે આવ્યા છે મારા માસીના ઘરે જે માસી કે બધું ગરબા લેવા જવાનું છે હજી કાનનો જન્મ બાકી છે જો શણગારું અને અમે અત્યારે જઈએ છીએ ગરબા લેવા કે ગરબા લઈને પછી અમે અહીંયા આવવાના છીએ પાછા રિટર્ન જો અમારે મામા કેમ છે મજામાં ને હાલો કરો ચાલુ. તમારી ટકી વહી ગઈ છે હવે ઘરે એના અને અમે લોકોએ નાસ્તો પણ કરી લીધો છે અને મસ્તી પણ કરી લીધી છે હવે તો ચાલો અમે અહીંયાથી બ્લોગને એન્ડ કરીશું તો લાઈક કોમેન્ટ એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જો તમને કેવો બ્લોગ લાગ્યો એ તો અમને કોમેન્ટ કરીને કહેજો ટાટા બાય બાય